જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું જાંબુમાંથી બનતી મીઠાઈ બનાવીશું। હા ફ્રેન્ડ્સ, તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જાંબુમાંથી આટલી સરસ મીઠાઈ બની જશે, એ બી વ્રતમાં ખવાય એવી મીઠાઈ। નાના મોટા જે બુઝુર્ગ હોય એ બી ખાઈ શકે એટલી અંદરથી સોફ્ટ બની છે। કોઈ આ મીઠાઈ બનાવવામાં માટે આપણે કરાચી હલવો બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કોર્નસ્ટારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એનો ઉપયોગ કર્યા વગર બી આ મીઠાઈ સરસ બની જતી હોય છે। તો એકદમ અહીંયા 1 વાટકી જેટલા આપણે જાંબુ પાકા લીધા છે, એને આ રીતે આપણે સરસ કટ કરી દેવાના છે અને ઠળિયાવાળો ભાગ સાઈડમાં મૂકી દેવાનો છે। અને 1 ચમચી જેટલા સાબુદાણા લીધા છે। હા, સાબુદાણાથી આ મીઠાઈ એકદમ સરસ સોફ્ટ અને પોચી કરાચી હલવા જેવી બની જાય છે। હવે એકદમ સરસ પાકા આપણે જાંબુ લઈ લીધા છે, એની ઉપરનો ગર્ભવાળો ભાગ બધો લઈ લેવાનો છે અને બિયાને સાઈડમાં મૂકી દેવાનો છે। હવે જાંબુ કટ થઈ ગયા છે, ત્યાર પછી સાબુદાણા 1 ચમચી લીધા છે। હવે સાબુદાણાને આપણે ધોઈશું નહીં, કારણ કે આપણે એનો પાવડર બનાવવાનો છે। તો સાબુદાણામાં વધારે પડતો પાવડરનો ભાગ હોય છે, તો એને આ રીતે એક નેપકિનથી સરસ લૂછી લેવાનો, તો પાવડરનો ભાગ બધો અહીંયા લૂછાઈ જશે। ત્યાર પછી આપણે એક મિક્સર જાર લીધું છે। હવે મિક્સર જારમાં આપણે સાબુદાણાનો સરસ પાવડર બનાવી દેવાનો છે। જુઓ, સરસ આપણો પાવડર તૈયાર થઈ ગયો છે, એને આપણે એક બાઉલમાં સાઈડમાં કાઢી લઈશું, કારણ કે આ જ બાઉલમાં આપણે ફરી જાંબુ છે એને બી મિક્સરમાં પીસવાના છે। તો જેટલા જાંબુ 1 વાટકી જેટલા જાંબુ છે અને અડધા ભાગની ચમચીની આપણે પાણી ઉમેર્યું છે, કારણ કે સીધા તો જાંબુ અહીંયા પીસાશે નહીં, એટલે થોડું પાણી નાખીને આ રીતે પીસી શકો છો। ત્યાર પછી એક જાળી લીધી છે અને નીચે બાઉલ રાખેલું છે। હવે સાબુદાણાનો પાવડર છે એને આપણે સરસ ચાળી લેવાનો છે। કોઈ મોટો ભાગ હશે તો એ આ રીતે જાળીમાં ઉપર આવી જશે। ત્યાર પછી એમાં જ ચાળણીમાં આપણે હવે જાંબુને પીસીને રાખ્યા છે એ અહીંયા એકદમ સરસ ચાળી દેવાના છે। કોઈ મોટો ભાગ જાંબુનો રહી ગયો હશે તો એ ઉપર આવી જશે અને એકદમ પાતળું લેયર બને એ ટાઈપની આપણી સરસ મીઠાઈ તૈયાર થઈ જશે। તો જુઓ, કલર કેટલો સરસ આવેલો છે। આ નેચરલ કલરથી આપણે મીઠાઈ બનાવેલી છે, કોઈ આમાં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો। તમે કોઈ પણ વ્રત રહેતા હો, અધિક માસ રહેતા હો, તો બી તમે આ મીઠાઈ ખાઈ શકો છો, કારણ કે આપણા વ્રતમાં ખવાય એ જ વસ્તુ અહીંયા ઉમેરી છે। સાબુદાણા બી વ્રતમાં ખવાતા હોય છે, જાંબુ તો આપણે ભગવાનને બી, કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય હોય છે, તો એ તમે ભગવાન ઠાકુરજીને આ મીઠાઈ ધરાવશો ને તો બી એકદમ સરસ લાગશે। હવે આપણે 1 વાટકી જે જાંબુ લીધા છે એની સામે અને 1 ચમચી આપણે સાબુદાણા છે એની સામે 2 વાટકી જેટલું પાણી નાખ્યું છે। તમારા જેટલા સાબુદાણા હોય એટલું ડબલ ગણું તમારે પાણી લેવાનું છે। પાણીનો માપ થોડો ડબલ રાખવાનો, જેથી કરી અને આપણે હજુ આને થોડું ગરમ કરી અને થોડું થીક બનાવવાનું છે, તો પાણીનો થોડો ડબલ ભાગ ઉમેરવાનો। હવે આપણે અહીંયા ચાસણી બનાવવાની છે, તો ચાસણી બનાવવા માટે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો। 1 ચમચી અહીંયા સાકર લીધેલી છે, ઝીણી સાકર આવે છે એ લીધેલી છે, જે ધાગાવાળી મિશ્રી હોય છે એ નથી લીધી, ઝીણી સાકર આ રીતે તમારે। અને સાકર ખાવામાં બહુ જ ઠંડી હોય છે, તો જરૂરથી ઉનાળાની સિઝન ચાલી રહી છે અને જો તમે વ્રતમાં રહેતા હોવ ને અને વ્રતમાં બનાવવું હોય ને તો બી તમે બનાવી શકો છો। જુઓ, સાકર છે એટલે એનાથી ચાસણી થોડી જાડી બને છે। આપણે તેલ જેવી ચીકણી એકદમ સરસ ચાસણી બનાવીને સાઈડમાં મૂકી દીધી છે। હવે આપણે એક પેન લઈ લીધું છે અને જે મિશ્રણનું આપણે ગોળ બનાવીને રાખ્યું છે પેનમાં ઉમેરી દીધું છે। લગભગ આપણે અહીંયા 5 મિનિટ ચલાવતા રહીશું ને તો જે આ મિશ્રણ છે ને એકદમ થીક થવા માંડે છે। જે રીતે આપણે કોર્નફ્લોરથી બનાવતા હોય છે એ જ રીતે સાબુદાણાથી બનાવો તો એ જ ટ્રીક સાથે આપણે બનાવવાનું છે। જો તમે હજુ સુધી કરાચી બોમ્બે હલવો ન બનાવ્યો હોય અને તમને રીતની ના ખબર હોય તો મારી ચેનલ ઉપર જરૂરથી એકવાર જોજો। મેં એમાં બી મારી ચેનલ ઉપર કરાચી હલવો અહીંયા મેં બનાવેલો છે। હવે આપણે થોડું અહીંયા વેનીલા એસેન્સ નાખેલું છે। લગભગ અહીંયા મારે 5 થી 6 મિનિટ થઈ ગઈ હતી। 6 મિનિટ થઈ છે ત્યારે જોઈ શકો છો કે મેં હવે ચાસણી ઉમેરી દઉં છું। હવે ચાસણીને બી અહીંયા અત્યારે જ ઉમેરી દેવાની છે। લગભગ અહીંયા થીક થઈ ગયું છે, 5 થી 7 મિનિટ થઈ છે ચલાવતા અને ચાસણી ઉમેરી દેવાની છે। ત્યાર પછી 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દીધું છે। હવે તમે જેમ આને ચલાવતા જશો ને એમ એની થિકનેસ આવતી જશે।
બધું પેન છોડવા માંડે સાઈડમાં, ત્યારે જુઓ આ રીતે હવે લગભગ 8-9 મિનિટમાં આ રીતે આટલી થિકનેસ આવી ગઈ છે. અને જુઓ નીચે પેન છોડી રહ્યું છે. ચિકાસ તમને કેમ લાગે છે? કારણ કે આપણે સાબુદાણા નાખ્યા છે, તો સાબુદાણાથી તો ચિકાસવાળો ભાગ થોડો તો રહેશે જ, પણ એકદમ જેલી જેવો આપણો આ હલવો તૈયાર થઈ જશે. બિલકુલ રબર જેવો નહીં થાય. આ જાંબુમાંથી બનતો હલવો જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટ્રાય કરશો તો તમને ખબર પડશે. અને હા, જરૂરથી કમેન્ટમાં બતાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી. મારો વિડીયો તમને થોડા બી સારો લાગ્યો હોય તો જરૂરથી તમે ટ્રાય કરજો અને કમેન્ટમાં લખજો. હવે મેં વર્મીસિલી સેવ લીધી છે. આ સેવ મેં નાખી તો ખરી, પણ જ્યારે ગરમ ગરમ મેં આ રીતે ઉપરથી હલવાનું મિશ્રણ નાખ્યું ને તો એ પીગળી ગઈ છે. પણ તમે આની જગ્યાએ કાજુ, બદામ જે તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય એ નાખી શકો છો. મેં વિચાર્યું કે આ વખતે હું થોડું નવું કરું, તો એના માટે થઈ મેં વર્મીસિલી જે સેવ આવે છે ડોનેટમાં નાખવાની, એ અહીંયા ઉમેરી છે. કોઈ વાંધો નહીં. લગભગ ઠંડુ થવા મેં સાઈડમાં 2 કલાક માટે મૂકી દીધું હતું, અને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો. જુઓ એકદમ સરસ આ રીતે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. હલવો કહો તો હલવો, મીઠાઈ એક જાતની વ્રતમાં ખવાય એવી તૈયાર થઈ ગઈ છે. જે તમને આ ડાઘ દેખાય છે એ વર્મીસિલી જે આપણે સેવ નાખી છે ને એ બધી પીગળી ગઈ છે. એના કારણે થોડું બ્લુ કલર અહીંયા ઉપર આવી ગયો છે. મેં વિચાર્યું હતું કે આ વખતે હું થોડું અલગ કરું. મારી પાસે કાજુ, બદામ, પિસ્તાના હતા, પણ મેં હરેક વખતે હું ઉમેરતી હતી, તો મેં કીધું આ વખતે હું થોડું અલગ કરું. પણ મને ખબર નહોતી કે આ ગરમમાં એકદમ ઓગળી જશે. મેં પહેલી વાર ટ્રાય કર્યું, પણ કંઈ વાંધો નહીં, મને અનુભવ થઈ ગયો. તો જુઓ એકદમ સરસ આપણો જેલી જેવો અને એકદમ રબર જેવો નહીં, સોફ્ટ પોચી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. જે કરાચી હલવો કહો તો હલવો, અને નાના મોટા બધા ખાય એવો સરસ આપણો આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. જે વ્રતમાં ખવાય એવી છે, અને એ યુનિક બનાવી છે કે આવી તમને મીઠાઈ ક્યાંય યુટ્યુબ પર જોવા નહીં મળે, જાંબુમાંથી બનતી. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ના ભૂલશો. જો લોકો નવા જોડાઈ જાય ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી.